તો હેલો ગાઈસ, ફરીથી એક આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાના છે ગામડેથી સુરત ટુ વ્હીલમાં. તો તમને આખી જર્ની બતાવીશું ટુ વ્હીલમાં. લગભગ અમારા ગામડેથી સુરત 250 કિલોમીટર જેવું થાય. તો 250 કિલોમીટર અમે ટુ વ્હીલ લઈને જવાના છે. તો જોજો વચ્ચે શું થાય છે એ બધું તમને બતાવશું. અને અત્યારનો આ નજારો જોઈ લો, કંઈક આવો છે અહીંયા, બહુ મસ્તીનો. અને સનસેટ થઈ રહ્યું છે. સનસેટ આમ કેટલું મસ્ત લાગે. જો આ નેર છે, નેર જ છે ને, ડેમ હે, ડેમ હે. આ જો આ આગે લગીન દૂરથી દેખાય તો ઝૂમ કરું, આ ડેમ હે. કંઈક આવો નજારો હે. તો આપણે જવાના, અહીંથી નીકળીએ. અત્યારે લગભગ 5 વાગ્યા. હવે સુરત કેટલા વાગે પહોંચીએ એ જોવાનું રહેશે. તો બન્યા રહેજો એન્ડ લગીન, મજા આવશે વિડીયોમાં. આ મિત્રો મળી ગયા આપણને. કેવું છે? હાય તો કરો. હાય. અમે જીવી આવ્યા છે નીચે જોવા. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો આ નાના નાના મિત્રોએ કહી દીધું છે લાઈક કરવાનું, શેર કરવાનું, તો કરી દેજો. તો અને આપણા વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે જઈએ. નીકળી ગયા છે હવે. તો જોઈએ હવે કેટલા વાગે સુરત પહોંચ્યા આપણે. અહીંના અહીં 5:30 વાગી ગયા છે. તો જોઈએ હવે આગળ કેટલા વાગે પહોંચ્યા. બન્યા રહેજો વિડીયોમાં. ગાઈસ અમે નીકળી ગયા છે. હવે જઈ રહ્યા છે ધીરે ધીરે. સનસેટનો નજારો જુઓ, આજુબાજુનો નજારો જુઓ, મસ્તીનો નજારો છે. તો ગાઈસ સિકંજી અને લીંબુ શરબત મળે તો આપણે સિકંજી લઈએ છીએ. સિકંજી પીએ. રસ્તામાં હતું. અને આ જુઓ સનસેટનો નજારો જુઓ, ખાલી કેટલું મસ્ત લાગે. અહીંયા સિકંજી આવી તો સિકંજી પીવા ઉભા રહ્યા છે. થોડુંક ઠંડુ કરી લઈએ. કેટલા કિલોમીટર કાપ્યું? આપણે હજી તો 20 કિલોમીટર કાપ્યું. 20 કિલોમીટર કાપ્યું છે હજી તો. 1.5 કલાક થઈ ગયા. 1.5 કલાક. એક લીંબુ શરબત ને એક સિકંજી. 4:30 વાગ્યાના નીકળ્યા. તો વચ્ચે ફોટા નતા પડતા. હા, તે 5 વાગે તમે 4:30 નીકળ્યા. પણ ગાઈસ અમે વચ્ચે એક જગ્યા એવી હારી આવી ને તે ફોટા પાડવા ઉભા રહી ગયા હતા. ફોટા પાડતા હતા, એમાં ટાઈમ ભયો ગયો. હજી 20 કિલોમીટર કાપ્યું છે આપણે. હજી તો ઘણું બધું કાપવાનું છે. હવે આપણાથી ગાડી હાલશે નહીં. આ ભાઈ આંકવાના છે. મારે કાંઈ નથી. ના, સિકંજી લઈ લો હાલે. ફાઇનલી ગાઈસ આપણી સિકંજી આવી ગઈ છે. એટલે બેસી જઈએ ખુરશીમાં. મસ્ત સિકંજી છે. તો હાલો, તમારે પીવી હોય તો. મસ્તનો નજારો છે. આવું ને આવું કરીશું ત્યારે પહોંચીશું. હું તો અહીંથી ઘેર નહીં જવા પડું. આ ભાઈ ને આવું જ નથી. ઘડી ઘડી ઘરેથી નીકળો ને ત્યારનો એમ કે છે કે હાલો પાછા વૈયા જઈએ, પાછા વૈયા જઈએ. બસ બન્યા રહેજો વિડીયોમાં. સિકંજી બિકંજી પી લઈએ અને પછી નીકળીએ પાછા. બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ સિકંજી પી લીધી છે અને હવે નીકળીએ આપણે. હાલ્યા પૈસા આપવાના કે આપું? ખુલ્લા હેલે વિનોદ છૂટા. ફોની નોટ છે. પકડ. બચી ગયા. વિનોદભાઈ પૈસા ફાઇનલી આપી દેજો. મારી પાસે છૂટા નથી હવે. પાકીટ તો જો. કાકાની પાસે તો 500 ની હે. જો પાકીટ તો જો. જો કાકાની પાસે 500. એ તારું પાકીટ તો યાર
ગાઈસ આ પાકેટ બહુ લકી છે એટલે લકી છે લકી. થઈ ગયા. આ પાકેટ બહુ લકી છે. હા જેથી એવું ને ત્યારે પૈસા ખૂટતા નથી. એટલે ફાટી ગયું છે ને તોય બોલે વાપરું. તો વિનોદ ફાઇનલી ગાઈસ આપણે નીકળીએ છીએ હવે. આપણી પાસે ટાઈમ ઓછો છે અને સુરત પહોંચવાનું છે. ચલો ભાઈ ગાડી ચલાવે છે. હવે આપણે ધીમે રહીને પાછળ બેસી ગઈશું. અમે ધીરે ધીરે નીકળી રહ્યા છે શોર્ટકટમાં ગામડાઓમાંથી. ઓકલાય આવી ગયા છે અત્યારે તો. આ બાજુ ગયા. હા એ સાઈડ વાર લઈ સામે જોજે હો. ફાઇનલી ગાઈસ આપણે હાઈવે ચાલી લીધો છે હવે ઓકલાઈ વાળો. વિડીયોમાં બન્યા રહેજો. ચલો ફાઇનલી ગાઈસ આપણે ઉમેટા આવી ગયા છે. વિડીયોમાં બન્યા રહેજો. તમને કંઈક નજારો બતાવું. લાગે છે લે લાગે અમારે હાલો આ પેલો પુલ પર ફાઇનલી ગાઈસ અમે પાદરા પહોંચ્યા છે અને અંધારું થઈ ગયું છે. જોઈ શકો છો તમે અંધારું થઈ ગયું છે ને હવે લગભગ કેટલા વાગે 8 વાગ્યા. 8 વાગી ગયા છે. હજી પાદરામાં જ ફરીએ છીએ અમે. નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. નાસ્તા પાણી કર્યું તો હવે નીકળીએ પાછા. હાલો તો બન્યા રહેજો વિડીયોમાં. ગાઈસ બહુ ખતરનાક રસ્તો હતો એટલે આપણે વિડીયો નતો એટલે ધીમું જવા દે ને. ફાઇનલી આપણે હાઈવે ઉપર આવી ગયા છે. લગભગ કેટલા વાગ્યા લે? 9 હે 9 લગભગ 9 વાગી ગયા ગાઈસ. પણ આપણે આજે રસ્તો એવો ગામડામાંથી પકડ્યો હતો ને ખાડા ખબોચી વાળો એટલે જરીક મોડું થઈ ગયું. હવે હાઈવે ચડી ગયા છે. કરજણ પહોંચ્યા છે. જોઈએ હવે કેટલી વાર લાગે. બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ અમે ટોલ નાકે ઊભા રહ્યા છે ચા પીવા. આપણો મિત્ર ચા લેવા ગયો છે. ચા બા પીએ હવે. આંખું બહુ બળે છે. યાર આ હાઈવે ઉપર આ જ તકલીફ થાય. બહુ આંખું બળે. ધૂળ ઘરે ને એટલે. જો આવી ગયો આપણો મિત્ર ચા લઈને. પેલી થોડી ગાલ ના લે એટલે આટલી બધી માં નહીં પીવું. હું નહીં પી શકું. તો હાલો તમારી ચા પીવી હોય તો. ફાઇનલી ગાઈસ અમે તો ઠરી ગયા છે હવે. હવે ઠંડી લાગે છે હારી. કયું ટોલ નાખવું હે? કરજણ કરજણના ટોલ નાકે આવી ગયા છે આપણે. અંદરેથી ફોન આવી ગયો છે હવે. સારું તો ગાઈસ ગાડી લઈને આવવાની મજા તો આવે પણ હારું થાકી જવાય. થાક બહુ લાગી જાય આમાં. એક ધારી આ જો ને શરદી એક દિવસમાં શરદી થઈ ગઈ. બોલો આપણી ગાડી દાયકી છે આજે તો. તો કાંઈ નહીં બન્યા રહ્યો વિડીયોમાં. હજી તો આપણે કેટલા કિલોમીટર કાપવાનું હજી? 110. 110. હજી 110 કિલોમીટર બાકી છે આપણું સુરત. તો બન્યા રહ્યો વિડીયોમાં. હજી જોવા મળશે તમને. હાલો તો હવે ચા બા પી લીધી છે. નીકળીશું ને હવે. ક્યાં જઈએ? તો હાલો હવે ગાઈસ હવે ધીરે ધીરે ઉપડીએ હવે. નકર પછી બહુ મોડું થઈ જાય. સાંજે 12 વાગી જાય પોગતા પોગતા. હવે ધીરે ધીરે નીકળીએ.
ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે કયું ટોલ નાખ્યું? ભરૂચ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ભરૂચ નું ટોલ નાખું જોઈ લ્યો. આ શોર્ટ તો ચડાવીશ તારા બ્લોક. તો ફાઇનલી ગાઈસ અમે કઈ પહોંચ્યા આપણે? સુરત પહોંચી જવાય. સ્કીમ સુરત પહોંચી આવ્યા છે હવે. સ્કીમ ચોકડી ઉભા છે. કીમ આવી ગયા છે. ત્યાં ખેટલા આબાની ચા પાડી ગયા તો પીવા ઊભા થઈ ગયા છે. તો હવે લગભગ કેટલા 10:30 થઈ ગયા? 10:30 વાગી ગયા. લગભગ 11 વાગે અમે પહોંચી જાઓ. આખું બહુ બળે છે. બહુ ટાઈમ થઈ ગયો. આજે હારા કેટલા વાગ્યાના નીકળ્યા આપણે? 5 વાગે. ફાઇનલી ગાઈ ચા બા પીને હવે નીકળી ગયા છે અહીંયાથી. તો હવે લગભગ આપણે બહુ રહ્યું નથી, 60 કિલોમીટર જેવું રહ્યું છે સુરત. તો હવે વાર નહીં લાગે. અડધી કલાકનો રસ્તો છે. બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે સુરત. તો સવારમાં આપણે બપોરે 4 વાગે આપણે નીકળ્યા હતા અને અત્યારે લગભગ 11:30 વાગી ગયા છે. ટાઈમ આટલો બધો લાગે નહીં, પણ અમે બધા ઊભા રહેતા આવ્યા ને એટલે આટલો બધો ટાઈમ થઈ ગયો. તો કાંઈ નહીં ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે. તો આ સુરત કંઈક બસ ગાઈસ, આજના વિડીયોમાં આટલું જ હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.